તમે કેટલા મહાન છો. આજ સવારે તમે ગયા અને સાંજ સુધીમાં તો તમે પાછા આવી ગયા. મને એવું લાગે છે કે તમે જંગલમાં પહોંચ્યા ને એટલે બ્રહ્માએ આવીને તમને વરદાન દઈ દીધું. ત્યાં તો હિરણ્યકશિપુએ ખોલ્યું, ધીમે રહીને પૂછ્યું ને, એટલે ધીમે રહીને કહ્યું કે હા કયાદુ, હું જંગલમાં ગયો તો ખરો, પણ આજ મને છે ને અપશુકન થયા. કયાદુ વિચાર કરે કે આનું કોઈ નામ લઈને આખા ગામને અપશુકન થાય અને આને કોઈને અપશુકન. પ્રેમથી કયાદુ બાજુમાં કહીને કહે છે કે હે મહારાજ, તમને વળી અપશુકન કોણ કરાવે? અરે જાવા દેને, તને શું કહું. હું આંખ બંધ કરીને જ્યાં ધ્યાન કરવા માટે બેઠો ને ત્યાં તો એક પોપટ આવ્યો અને પોપટે આવી અને નારાયણ 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 બોલવા મળ્યો. કયાદુના મનમાં એમ થયું કે આના મનમાં કોઈ દિવસ ભગવાનનું નામ ન હોય, આના મોઢામાં ભગવાનનું નામ ન હોય અને આ માણસ નારાયણ 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 બોલી રહ્યો છે. આજ દુનિયાને બતાવી દઉં, આજ દુનિયાને બતાવી દઉં કે એક સ્ત્રી છું અને સ્ત્રી જો ધારે ને તો પોતાનો પતિ ગમે એવો હોય એનો ભેટો ભગવાન સાથે કરાવી શકે. હે મારી માતાઓ ને બહેનો, આજ મારી તમને વિનંતી છે કે ભગવાને તમને શક્તિ આપી છે, ભગવાને તમને તાકાત આપી છે. એકવાર તમે જો સાચા સ્ત્રી બની જાઓ ને, તમારો પતિ ગમે એવો હોય, કુંભકર્ણ જેવો હોય, હિરણ્યકશિપુ જેવો હોય, તમારો પતિ કંસ જેવો હોય, ગમે એવો તમારો પતિ હોય, પણ એકવાર જો તમે નક્કી કરો અને એના મોઢેથી તમે ભગવાનના નામની માળા કરાવો ને, એનો અંત સમય છે ને એ ભગવાનના ખોળામાં જાય છે. આ તમારામાં શક્તિ છે. પ્રયત્ન તો કરજો ક્યારેક. અને આજ કયાદુએ પોતે સામે બેસી અને મનોમન નક્કી કર્યું કે 108 વખત જો આના મોઢામાંથી નારાયણ 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 આવું જો હું બોલાવી દઉં ને તો કોઈની તાકાત નથી કે મારા પતિનું મોત કરી શકે. અને એનું જો મોત આવે ને તો એક નારાયણ સિવાય બીજા એના કોઈ મોતના દ્વારે ઊભું ન હોય. હે તમને અપશુકન થયા? હા, તને કયાદુ કહ્યું નહીં? એક પોપટ આવ્યો, નારાયણ 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 બોલવા મળ્યો. મહારાજ તમારી કઈક ભૂલ થતી હશે. પોપટ કઈ નારાયણ નારાયણ થોડો બોલે, પોપટ તો રામ 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 બોલે. અરે ભાઈ, આ કઈક મોટો પોપટ હતો, નારાયણ 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 બોલતો તો કયાદુ આમ ગણતી જાતી હતી. એક વાર બોલાવ્યું, 2 વાર બોલાવ્યું, 4 વાર બોલાવ્યું, 5 વાર બોલાવ્યું, વળી પાછી ઊભી થઈને કહે છે પોપટ કાળો હતો. અરે કયાદુ, કાળો પોપટ હોય ક્યાંય? તો ધોળો હશે. ના ના, ધોળોય નહોતો. તમે જોયો તો? હિરણ્યકશિપુ કહે છે કાળોય નહોતો, ધોળોય નહોતો, લીલોય નહોતો. મેં તો એની હામું જોયું જ નહોતું. આ તો મેં કાનેથી સાંભળ્યું નારાયણ 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 નારાયણ, એટલે હું તો ઊભો થઈને આવતો રહ્યો. એક પછી એક વાર કરીને 108 વખત હિરણ્યકશિપુના મુખેથી નારાયણનું નામ બોલાવરાયું છે. અને હિરણ્યકશિપુ ગયા છે ફરી જંગલમાં જઈ અને સાધના કરી છે. સાધનાના અંતે સ્વયં બ્રહ્માજી પ્રસન્ન થયા છે. પ્રસન્ન થઈને બ્રહ્માએ કહ્યું છે કે માગો. હિરણ્યકશિપુએ માગ્યું છે. વિશ્વનો તમામ માણસ મૃત્યુથી દૂર ભાગી રહ્યો છે. આજ હું અને તમે મૃત્યુથી બચવાના પ્રયાસ કરી રહ્યા છીએ. પણ મારું ભાગવતજી કહે છે જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચઃ. જેનો જન્મ છે ને એનું મૃત્યુ અનિવાર્ય છે. મૃત્યુને દૂર ધકેલવાનો પ્રયાસ નથી કરવાનો. ભાગવતજી સમજાવી રહ્યા છે કે મૃત્યુને સુધારવાનો પ્રયાસ કરવાનો છે. મૃત્યુ તો છે જ, પણ માણસે મૃત્યુને સુધારવાનો પ્રયાસ કરવાનો છે.
પણ આજ હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસે માંગ્યું કે મારું ક્યારેય મૃત્યુ ન થાય ને એવું મને વરદાન આપો. બ્રહ્માજી કહે છે કે હિરણ્યકશિપુ, મારું મૃત્યુ થતું હોય તો તારું તો થાય જ ને, કંઈક ઓપ્શનમાં માગ. અને હિરણ્યકશિપુએ માગ્યું કે તમે જો રાજી થયા હોવ તો મારું ઘરમાં મૃત્યુ ન થાય, મારું બહાર મૃત્યુ ન થાય. તથાસ્તુ. દિવસે મારું મૃત્યુ ન થાય, રાત્રે મારું મૃત્યુ ન થાય. તથાસ્તુ. પૃથ્વી ઉપર મારું મૃત્યુ ન થાય, આકાશમાં મારું મૃત્યુ ન થાય. તથાસ્તુ. માણસથી મારું મૃત્યુ ન થાય, પશુથી મારું મૃત્યુ ન થાય. તથાસ્તુ. સૂકી વસ્તુથી મારું મૃત્યુ ન થાય, લીલી વસ્તુથી મારું મૃત્યુ ન થાય. તથાસ્તુ. લાકડાથી ન થાય, લોઢાથી ન થાય, શસ્ત્રથી ન થાય, અસ્ત્રથી ન થાય, યુદ્ધથી ન થાય. તથાસ્તુ, 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 તથાસ્તુ. બ્રહ્માજીએ કહ્યું કે તારે જેટલું માગવું હોય એટલું માગી લે, લાવ હું એમાં સહી કરી દઉં. બ્રહ્માજીએ સહી કરી દીધી. હિરણ્યકશિપુ ઘરે આવ્યા અને જ્યારે માણસને સત્તા મળી, સંપત્તિ મળી, ત્યારે માણસ એવું સમજે છે કે મારું ક્યારેય મૃત્યુ નથી થવાનું. આપણને થાય છે ક્યારે એવું થાય કે આપણું મોત થવાનું છે? થાય જ નહીં. પણ આપણને ક્યાં ખબર હોય છે, માણસને ક્યાં ખબર હોય છે કે આપણું મોત ક્યાં લખાયેલું હોય છે? એક ડાળીઓ ખાતા હોઈએ, એક ડાળીઓ ખાતા હોઈએ અને ડાળિયાની ઉપરનો ફોફો હોય ને, એક ડાળીઓ ખાતા હોઈએ ને ડાળિયાનો ઉપરનો ફોફો હોય ને, એ ગળામાં ભરાઈ જાય અને માણસનું મૃત્યુ થાય. એક રસ્તા ઉપર નીકળ્યા હોઈએ, આપણને ક્યાં કલ્પના હોય એક કેળાની છાલ પડી હોય અને કેળાની છાલ ઉપર પગ પડે અને પગ લપટી જાય અને માથામાં હેમરેજ થાય, માણસનું મૃત્યુ થાય. આપણને ક્યાં ખબર છે? આપણે મૃત્યુથી બચવાના પ્રયાસ કરી રહ્યા છીએ. મારું ભાગવતજી કહે છે કે મૃત્યુથી બચવાનું નથી, મૃત્યુને સુધારવાનું છે. હિરણ્યકશિપુએ પોતાને જ્યારે વરદાન મળ્યું ને, એ વરદાન મળ્યા પછી તો બસ દેવલોકમાં યુદ્ધ કર્યું છે, માણસો સાથે યુદ્ધ કર્યું છે, રાક્ષસો સાથે યુદ્ધ કર્યું છે. સારી દુનિયાનું સુખ હતું એ પોતે મેળવી લીધું છે. ધીમે રહીને પોતે જાહેરાત કરી છે કે આ દુનિયાનો ભગવાન કોઈ હોય તો એકમાત્ર હિરણ્યકશિપુ હોય. આ હિરણ્યકશિપુની ત્યાં એક દીકરાનો જન્મ થયો હતો અને એ દીકરાનું નામ પાડવામાં આવ્યું હતું પ્રહલાદ. ભાગવતજી એવું કહે છે કે બાળક એટલે શું? નાના નાના જે બાળકો હોય છે એ બાળક એટલે શું? ભાગવતજીએ લખ્યું છે કે પિતાના ચારિત્રનું પ્રતિબિંબ, પિતાના ચારિત્રનું પ્રતિબિંબ અને માતાના વિચારોનું સર્જન એટલે બાળક. કોઈ પણ પિતાનું ચારિત્ર જોવું હોય તો એના બાળક ઉપરથી જોઈ શકાશે, અને કોઈ પણ બાળકની માં જો જોવી હોય તો બાળકના વિચાર ઉપરથી સમજી શકાશે. પિતાનું ચારિત્ર ને માતાનો વિચાર, એમાંથી જેનું સર્જન થાય છે ને એનું નામ બાળક છે. પણ હિરણ્યકશિપુનું બાળક જે પ્રહલાદ જે છે, એ પ્રહલાદ જ્યારે માતાના ઉદરમાં હતા ને ત્યારે કયાધુને નારદજીનો યોગ થયો હતો. અને એટલે જ આપણા શાસ્ત્રો કહે છે, આજનું વિજ્ઞાન બી કહી રહ્યું છે કે જ્યારે માના ઉદરમાં બાળક હોય ને ત્યારે માતાએ સારા વિચારો કરવા, સંગીત સાંભળવું, ભગવાનની કથા સાંભળવી, સત્સંગ કરવો, ભગવાનના સુંદર મજાના સ્વરૂપો હોય ને, કનૈયાનું હસતું સ્વરૂપ હોય ને એના દર્શન કરવા. તમારા ઉદરમાં જ્યારે બાળક હોય ને ત્યારે પોઝિટિવ થિંકિંગ કરવું. તમે જેટલું પોઝિટિવ વિચારશો, જેટલા સારા વિચારો કરશો, જેટલું સારું તમે જોશો, એટલું જ તમારું જે બાળક છે ને એ બાળક પવિત્ર બનશે.
બાળક ઉદરમાં હોય અને માં પછી ડિસ્કો દાંડિયા સાંભળતી હોય એટલે ઓલો જન્મતા વેદ સીધો ડિસ્કો જ કરે.